તો જય સિયારામ ખેડૂત મિત્રો, હું આવી ગયો છું આજે આણંદ, અને આપણા આણંદમાં ઘણા ખેડૂત મિત્રો આવ્યા છે. ચાલો એમની જોડે એકવાર પરિચય લઈએ, બતાડું. ઓકે, જય સિયારામ. શું નામ છે તમારું? નીતિન. નીતિનભાઈ, ક્યાંથી આવ્યા છો? રાજકોટ. રાજકોટથી. જય સિયારામ અંકલ. જય સિયારામ. ક્યાંથી આવ્યા છો? રાજકોટ. રાજકોટથી. જય સિયારામ. શું નામ? નૈમિષભાઈ. ઓકે, ક્યાંથી? રાજકોટ તમે બધા. ઓકે, જય સિયારામ. શું નામ? પ્રિતેશભાઈ. ક્યાં? રાજકોટ. ઓકે. અને જય સિયારામ. નિર્મલ પટેલ. ક્યાંથી? વડોદરા. ઓકે, તો ખેડૂત આજે એક રાજકોટથી આપણા 4 જણા મિત્ર આવ્યા છે જોવા અહીં લીંબડી. ઓકે, રાઈટ. એન્ડ બીજા જે આવ્યા છે વડોદરાથી આવ્યા છે એક. એન્ડ ચાલો તમને મેઇન ટોપિકની વાત કહી દઉં. હવે આ જે લીંબડી દેખાય છે તમને, આ 6 વર્ષ જૂની છે. ઓકે, આ 6 વર્ષ જૂની લીંબડી છે. આની તમે નીચેથી અગર જોશો ને, પહેલી જે કટિંગ આવે ને, પહેલી એક જગ્યા હું 10 થી 12 બિયા કેમ કહું છું, તાકી આટલો હોય. જ્યારે 6 વર્ષ જૂની થશે ને એટલું તમને જ વજન નીકળશે, બરાબર. એક જગ્યા ઉપર 10 થી 12 બિયા મૂકવાનું. અમુક જગ્યામાં તો ઘામી પડી જાય, કેમ કે બિયારણ ઉપર નીચે થાય. એટલે કંપની 30% ફેલ ગણે છે, એટલે 70% જ આમાંથી બિયારણ ઉગે. ઓકે, તો તમે અગર નીચેથી એકવાર જોશો ને, જે પહેલી કટિંગ થાય ને, પહેલી કટિંગ આ સીધી જ સોટી થાય પહેલી, એટલે એમાં વજન ઓછું ઉતરે. જ્યારે બીજી કટિંગ થાય ને ત્યારે અહીંથી બીજા 2 ડાળખી ફૂટે, 2 જ ખાલી. ત્રીજી કટિંગથી બીજી 3-4 ડાળખી ઉપરથી અહીંથી ફૂટે. ચોથી કટિંગ તમારે અહીંથી હવે આ થઈ. આ જો હવે ખબર પડી ગઈ. આનું અગર કટિંગનું તમને જાણ અગર પીડીએફ જોવું હોય ને, આની ડાળખી લાસ્ટ કંઈથી કપાઈ, આ ચોથી કટિંગ આવી ગઈ છે. મતલબ આની એક દર 4 વર્ષે કે 3 વર્ષે આ લાકડા નીચેથી ઘસાઈને કપાઈ દેવા પડે. એ પણ ક્યારે? ઉનાળાના ટાઈમમાં. કેમ કે ઉનાળાના ટાઈમમાં આની ફૂટ બહુ વહેલી પકડાય અને ગ્રોથે વહેલી થાય છે. તાપનો તડકો વાગે, બરાબર. એન્ડ બીજી વાત, આ જે મચ્છી પડે છે ને એની બી દવા તમારે મારવી પડે. આ મચ્છી ના પડવી જોઈએ. ઓકે, કેમ કે પછી માર્કેટની અંદર આનું પછી કંઈ ડિમાન્ડ નહીં રહેતી. કેમ કે માર્કેટમાં જે આપણે એઝ અ કસ્ટમર જઈએ તે આપણે સારી લીમડી, લીલી લીમડી જોઈને ઉઠાઈશું. તો એવી રીતે માર્કેટમાં બી એવું હોય છે. એન્ડ આનું અહીંથી ફૂટ મારશે. બીજું આમાં એક ખાસિયત છે કે રોજ ભૂંડરા કે કઈ પ્રકારનું જાનવર તમને કંઈ હેરાન નહીં કરે. ઓકે. એન્ડ ત્રીજી વાત કે એક વાવાઝોડું બી અત્યારે આટલું હેવી ભયંકર વાવાઝોડું આવ્યું તો બી લીમડી એવી ની એવી જ ઊભી છે આખા ખેતરમાં. સહેજે કશું ના થાય આને. વાવાઝોડું બી આનું કશું ના બગાડી શકે. ઓકે. એન્ડ ઈયળ એન્ડ આ પીળી પડે, આ 2 વસ્તુથી આપણે ખ્યાલ રાખવાનો. લીમડીમાં કેર એટલી જ રાખવાની. સ્ટાર્ટિંગમાં તમે જ્યારે જેવી રીતે આપણે કરીએ ને, સ્ટાર્ટિંગમાં જેવું તમે બિયારણ રોપ્યું હોય તે દર 5-5 કે 10-10 દિવસની અંદર પાણી હાલતું રહેવાનું. આનું મતલબ કે તમારા જમીનની ઉપર આધારિત. અહીંયા આગળ કેવું 12 દિવસ સુધી ભેજ રહી શકે છે, તો એવી રીતે આપણી જમીનમાં આપણું જોઈને એટલું એ જ રાખવાનું. એટલા દિવસના અંતરમાં પાણી હાલવાનું. ઓકે. એન્ડ બીજી વાત, છૂટું પાણી હાલવા દેવાનું. જેટલું બને છૂટું પાણી. જો તમને એક વાત કહું, હું એક જગ્યા જે અહીં આગળ કરાયો હતો મોટી પાયામાં ખેતી, તો એમને ડ્રીપ કરી હતી. હવે અમે એક ટુકડામાં એને ટ્રાય કર્યું છૂટું પાણી અને એક ટુકડામાં ડ્રીપ. અત્યારે હવે એમની કટિંગ આવે છે ડ્રીપવાળી, જે આખા 1 વર્ષ પૂરું થઈ ગયું. અને જે અમે છૂટું પાણી હાલતું હતું ને, જે આગળ હાલતા હતા, તો અહીં આગળ હવે 7 થી 8 મહિનાની અંદર પહેલી કટિંગ એમની આવી ગઈ. આની જ્યારે પહેલી કટિંગ આવે ને 20 થી 25 મણ આવે 1 વીઘાની અંદર. આપણા રાજકોટ બાજુનું કહું છું, કેમ કે આમના ત્યાં 16 ગુંઠાનું છે નિર્મલભાઈ. ઓકે, રાજકોટ બાજુ. હા, આપણા ત્યાં 24 ગુંઠા, એટલે 20 થી 25 મણ ઉતરશે તમારી પહેલી કટિંગ. જો બહુ સારી દેખભાળ રહેશે તો 30 મણે ઉતારી શકો છો તમે, કેમ કે મારા ગોંડલના કિલોમીટર ઉતારેલા 30 મણ જેટલું. એન્ડ બીજી કટિંગ તમારે દર 4-4 મહિને થઈ જશે. ઓકે, દર 4-4 મહિને. એન્ડ જે બીજી 4 મહિને કટિંગ આવશે ને એની વધી જશે 60 મણ 70 મણની એવરેજ. પછી તમારે ત્રીજી કટિંગ 100 થી 120, ચોથી કટિંગ તમારે એવરેજ થઈ જશે જેવી તમારી દેખભાળ. 125 થી લઈને 150 મણ એવરેજ. આ એવરેજ કહું છું. બાકી તમારી દેખભાળ સારી, ટ્રીટમેન્ટમાં કંઈક કંઈક નવું કરતા હો ખેતીમાં, લાઈક ઓકે, જેટલું એને પોષણ ખાતર તમે ટાઈમસર તો એને હાલતા હોય એના, તો એટલું વધારે એનું વજન વધશે. ખાતરમાં તમારે નોર્મલી ડીએપી દબાઈ દો દર 4 વર્ષે કે 2 વર્ષે. મતલબ કે ડીએપી છે, યુરિયા ખાતર છે. યુરિયા તો એમ વાપરશો ના, કેમ કે જમીનને ગરમ કરે છે, એટલે એ વધારે મજા નથી. યુરિયા અહીં ક્યારે વાપરે છે? હા, એટલે એના કરતાં સલ્ફેટ ખાતર આલો તો બહુ આગળ બેટર છે. એન્ડ ખાટી છાશ મારી દઉં તો એ સારું, અગર અવેલેબલ છે આપણા ખેતરમાં. ખાટી છાશથી શું થશે, આના જે પાન રહેશે ને એ થોડુંક થિકનેસ વધારશે. એન્ડ ઈયળ આવવાથી નહીં બચી જશે. એ ઓર્ગેનિક તમારું થઈ ગયું એક ટાઈપથી. અગર જોવા જશો તમને દવા ના મળી હોય,
ખાટી છાશનું અવેલેબલ છે તો એકવાર ખાટી છાશનું સ્પ્રે કરાવી દો, એ સારામાં સારું. હા, ખાટી છાશ પાણી સાથે, મતલબ પાણી સાથે. પપૈયાની દવા અલગ હોય, લીમડીની દવા અલગ હોય, બરાબર. હવે 3 વસ્તુ કરવા જાય છે એક હંગાત. આમાં માર શું પડ્યો? તમે ગમે તે એકમાં 3 એક હંગાત ના ખાઈ શકો વસ્તુ. ગમે તે એક જ વસ્તુ તમે સક્સેસ થઈ શકો. આપણે વિચારીએ કે ભાઈ આપણે આટલો ગારો છોડ્યો છે જમીન વચ્ચે, બરાબર, 5 ફૂટની જગ્યા છે કે 6 ફૂટની જગ્યા છે, તો વચ્ચે આપણે કંઈ બીજું એ લઈ લઈએ, પણ એ બધાનો નસીબ એક જેવો ના હોય. કંઈ ના કંઈ તો તમારે એકમાં તો જાઓ. હવે આપણે પપૈયા કર્યા છે, તમાકુ એ કરી છે, લીમડી એ કરી છે. આ બધા 3ની હવે દવામાં શું કે હવે કાં તો પપૈયાનું સ્ટ્રોંગ દવા હોય તો લીમડી કે તમાકુને અસર કરે, તમાકુની જે દવા હોય કાં તો લીમડી અને પપૈયાને એ કરે, અને આમાં માખે તમારે ફૂલ બેસી જાય, કેમ કે હવા ઉજાડશે. હવે બધું ભેગું થઈ ગયું છે. હવે આપણે એક જ રૂમમાં બધાને મેલ દઈએ તો ઓક્સિજન લઈ શકશો? ગમે થોડી સ્પેસ તો જોઈએ ને. કોવિડ જેવું આપણે જેમ કોરોના ઘરમાં જેવું બી છે. સરકાર કહેતા 2 ફૂટની જગ્યા રાખો, ડિસ્ટન્સ રાખો, એ વસ્તુ છે આવે. એવી રીતે ખેતીમાં છે કે તમે છોડ ટુ છોડ 1 ફૂટનો, આ એકદમ જો જોડે જોડે 1 ફૂટની જગ્યા બહુ લાગતી નહીં. અને ઝિગઝેગ રોપશો તો આને શું જેમ જેમ હવે આ એક દાળકી છે સિંગલ, ત્યાંથી અબી આગળ તમને મેં બતાવ્યું કટિંગ કરાવી, ત્યાંથી હજુ કેટલા ફાલકા ફૂટ્યા. તો એમ આને શું કે છોડ ટુ છોડ વચ્ચે થોડી જગ્યા ગેપ હોય ને તો એ પછી ફાલવામાં વધારે ગ્રોથ થાય. સિંગલ લાઈનમાં વાવશું. હા, સિંગલ લાઈન અને એક ડબલ બાજુ એમણે વાવી છે. જો 1 ફૂટ થશે, કપાસની ગુણે અમારી ખેતી થશે. મેન હવે એક વસ્તુ છે, ગયા વર્ષે જ રોપાઈ છે. હવે અમુક છોડવા જો કેટલા હાઈટમાં છે અને અમુક છોડવાની જો ગ્રોથ કેમ નહીં થતી. તમે વાયા તો એક હંગાત જ. આવો આગળ હું તમને હજુ બતાવું. આ જો તમે છોડવાનું જો, આ જો કે ઝુમકા ફૂટ્યા છે, પ્રકાશ મળે છે, હેડે છે, જેનો છાંયડો મળે નહીં. માલની ક્વોલિટી ખબર પડી જશે. હવે આ સામાનો છોડો તમે જોયું. આમાં શું છે, હવે ઉપરનું પેલો વેપારી હોય એ તોડી નાખે, કેમ કે માલ તો અહીંથી જ જોઈએ. અને આ આ પ્લસ ઉપરનું અમને તૂટી જાય. અહીંથી જ સાફ કરવું પડે પછી આ વસ્તુ તો માલ રહે ખેતરમાંથી. કેટલો? એટલે હવે હું આ બધું તોડું તો પછી ખેડૂત બી કરાવે કે તમે મારો માલ બગાડો છો. એટલે પછી હું એવું કહું છું, એક કામ કરો, તમે જાતે જાઓ માર્કેટે અને તમને બી ખ્યાલ પડે, કેમ કે માલ એક નંબર અત્યારે એ જ ખેડૂત ભાઈએ શું કીધું? ઉપરનો ભાગ નીકળી જાય હા. અને અહીંથી કટિંગ થાય. હા, આ તો નીચેની આખી જ ડાળખી ગતિ હવે રહી ગતિ છે. રહે. આ આ કોઈ બીજી કામનું જ નહીં ને માલ. એ કઈ કામનું નથી. આખું આવું ફૂલ જેવું થઈ ગયું છે ઉપરથી, આ ઝુમખા ફૂટી ગયા. આ ઝુમખા કામમાં ના આવે. અને ઈયળ અને થઈ ગઈ અત્યારે છે. આજ ખેડૂત મિત્રએ તમને આ શું કીધું કે અમારે લીમડી એ કટિંગ કરાવવાની છે, તમાકુ એ કરાવવાનું છે, લીમડીમાં પાણી આલવું છે અને તમાકુ કઢાવી છે. હવે તમે શું કરશો? ગમે તે એકમાં તો ગયા જ ને. તો કેવું લાગ્યું તમને બધા ફાર્મ જોઈને? સરસ લાગે. હવે મને એક આ વાત જણાવજો, ઘણા કિલોમીટર બહુ ભૂલ કરે છે, જે કે હું ના પાડું છું. મર્ચિંગ મતલબ કે મર્ચિંગ કરો ના નથી, બટ વચ્ચે મલ્ટિપલ ના કરો ખેતી. તમે અત્યારે તમારા આંખથી, તમારા પ્રૂફથી જો તો તમારી ભાષામાં કહો રાજકોટના કિલોમીટરને કે બીજી કંઈક વચ્ચે ખેતી કરાય જે હું 4-5 ફૂટની જગ્યા રખાવું છું. નહીં કરે. કેવું થયું? સિંગલ એક જ કરે. સિંગલ એક જ કરે. તમારું કઈ આમાં કેવું? ના ના, સાચી વાત છે. એક જ ખેતી થાય. એક જ ખેતી. Double આમાં અત્યારે તમને શું જોવા મળે છે? શું જોવા? લીમડી બગડી કે તમાકુ બગડી કે પપૈયા બગડ્યા? બધું જ બગડ્યું દેખાય છે. બે બગડ્યું. બેવ બધું જ બગડ્યું ને. આગળ જોવા જઈએ તો એકવાર તમાકુ બતાડજે ભાઈ કેવું થયું છે. તમાકુ જો, પછી પપૈયા જો. પપૈયા ચલો ખેર નહીં બગડ્યું, એ ઉપર ગતું રહ્યું, પણ લીમડી મારી બગડી છે. આ તમે જોઈ શકો છો, ફૂલ ફૂટી ગયા છે આના, જે અત્યારે હું ક્યારનો મારા ભાઈ તમને કહે છે. તો હવે કેવું લાગ્યું તમને વીડ અહીંયા આગળ ફરીને આનંદમાં? થોડુંક સારું લાગ્યું મને. બધી ખેતી અને મલ્ટિપલ ખેતી ન કરવી જોઈએ, સિંગલ ખેતી કરવી જોઈએ એવો આપણો વિચાર. ઓકે, જય સિયારામ. જય છે. કેવું લાગ્યું તમને દસ ફરીને મસ્ત. આનંદમાં આવીને? ના, સારું. દરેક કિલોમીટરને એકવાર મુલાકાત લેવી જોઈએ, લેવી જોઈએ. રૂબરૂ જોવું જોઈએ કે કેવી રીતે આનું ખેતી થાય છે, રાઈટ? જોવું પડે. તે આઈડિયા કિલોમીટર, દરેક કિલોમીટરને એક જ વિનંતી છે, જેવા આ બી મારા એક રાજકોટથી આવ્યા છે અને એક વડોદરાથી આવ્યા છે, તે તમે કયા ગામથી છો તે એ બી તમે આવો એકવાર મારી જોડે, એકવાર વિડીયો બનાવો અને એકવાર રૂબરૂ જો, એની પછી તમે આગળ ખેતી કરવાનું વિચારો, રાઈટ ને? કેમ કે ડાયરેક્ટ બિયારણ બુકિંગ કરીને ના રોપશો. પહેલાં એકવાર જોઈ લો કેવી રીતે થાય છે, શું આની પ્રોબ્લેમ છે, શું આની તકલીફ છે દવા પાણીમાં, તે તમને એક નોલેજ રહે, એક્સપિરિયન્સ રહે. ઓકે કિલોમીટર, કેમ કે બધાની માટે આ નવી ખેતી છે. ચલો આગળ આજે હું કહેતો હોઉં કે એક નોર્મલ રનિંગ ખેતી તે તમે કરી શકો છો, તમારે મને અહીં બોલાવવાની જરૂર નથી, બટ મારે દરેક કિલોમીટરને બોલાવવાનો જરૂરી
એક જ મકસદ છે કે એકવાર તમે જોઈ લો આ રનિંગ ખેતી નથી તમારી માટે નવી છે એટલે તમને કંઈ તકલીફ ના પડે આગળ ચાલીને. ઓકે, આઈ હોપ જે બી કિલોમીટર આ વિડીયો જો છો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ.